જ્યારે વ્યાસજીના આ શિષ્યોએ આ શ્લોકોનું ગાન કર્યું છે અને આ સમયે સુખદેવજી જે ધ્યાનમાં બેઠા છે વનમાં, એમના કાનમાં શ્રવણ થયા છે આ શ્લોક, અને શ્રવણ કરીને સુખદેવજી પોતે જાગૃત થયા છે. એમને આકર્ષણ થયું છે આ શ્લોકની તરફ, અને એમણે ઊભા થઈને પૂછ્યું છે કોને? વ્યાસજીના શિષ્યોને, કે આ શ્લોકનું તમે ગાન કરો છો, આ શ્લોક કોણે રચના કરી છે? અને શિષ્યોએ કહ્યું છે કે આ એક શ્લોક નહીં, આવા તો 18,000 શ્લોક અને 17 પુરાણ વેદોની રચના અમારા વ્યાસજીએ કરી છે, અમારા ગુરુદેવ મહારાજે કરી છે. અને ત્યારે સુખદેવજીએ વિચાર કર્યો છે અને શિષ્યોને કીધું છે કે ભાઈ, જો તમે મને આ ગુરુજી સાથે મેળવી આપો ને તો હું તમારી સાથે ચાલું. આ તરફ શિષ્યો આગળ ચાલી રહ્યા છે, પાછળ પાછળ સુખદેવજી મહારાજ ચાલી રહ્યા છે. સુખદેવજી આવ્યા છે ગૌરજની જે વેળા હોય છે ને, ગૌરજ ધૂલીની વેળા, એવા સમયે સંધ્યા સમયે સુખદેવજી મહારાજ વ્યાસજીના આશ્રમમાં આવી રહ્યા છે અને વ્યાસજીને મળ્યા છે. વ્યાસજી પોતાના પુત્રને મળીને પોતાના હૃદય સરસા ચાપ્યા છે.